ના 21 નામની વાર્તા અષ્ટોત્તર શતકૂટ નામનું આલંબન વીર રાજા ધર્માધિગતૈ શૌર્યા ધર્મમેવ નિહંતિ ય કથમ શુભાયતિ સ્વામી દ્રોહ કસ્ય તસ્ય તુ। અર્થ: ધર્મથી ઐશ્વર્ય મેળવનારો જે વ્યક્તિ ધર્મને જાણે છે અર્થાત ભૂલી જાય છે, સ્વામી દ્રોહનું પાપ કરનાર છે, તેનું ભવિષ્ય સારું ક્યાંથી થાય? વીર નગરીનો વીર રાજા રાત્રિના સમયે માર્ગમાં ચાલ્યો જતો હતો ત્યારે આ શ્લોક સાંભળે છે, પણ રાજાને શ્લોક સાંભળવા છતાં કોઈ અસર ન થઈ, કારણ કે રાજા પરસ્ત્રીગમન, ચોરી, શિકાર આદિ મોટા મોટા પાપોમાં રત હતો। રાજાએ નહીં ગણકારવા છતાં શ્લોકનો ધ્વનિ વારંવાર તેના કાને અથડાવા લાગ્યો, તેથી રાજાનું મન કંઈક વિચારે ચડ્યું। તેણે શ્લોકનો ભાવાર્થ જાણ્યો અને પોતે કરેલા પાપોથી ભય પામ્યો। પાપનું ફળ જાણ્યા પછી પાપોનો ત્યાગ કરવાને બદલે દુઃખોથી દૂર ભાગવું એ પ્રાણી માત્રનો સ્વભાવ બની ગયો છે। રાજા પણ આવી હીન વૃત્તિથી પ્રેરાયેલો અગ્નિમાં બળી મળીને કે પાણીમાં પ્રવેશીને આત્મહત્યા કરવા નગરમાંથી બહાર નીકળ્યો। તે વખતે અકસ્માત તેની સન્મુખ એક ભયંકર શિંગડાવાળી ગાય ધસી આવી। મરવાની ઈચ્છા હોવા છતાં ગાયથી પોતાના પરાભવને નહીં સહન કરતા રાજાએ ગાય ઉપર જોરથી ખડક પ્રહાર કર્યો, તેથી ગાયનું પેટ ફાટી ગયું ને તેમાંથી એક સ્ત્રી નીકળી। તે સ્ત્રીના હાથમાં ધારદાર છરી હતી। તેણે રાજાને યુદ્ધ માટે પડકાર્યો। રાજા પણ સ્ત્રીની સામે થયો, પણ તેનું કશું ચાલ્યું નહીં। સ્ત્રીએ તેનું લોહી લુહાણ કરી મૂક્યું। એક સ્ત્રીથી પોતાનો પરાભવ જોઈ રાજા ખૂબ દુઃખી થયો। ત્યારે તે સ્ત્રીએ દેવીનું રૂપ કર્યું અને રાજાને કહ્યું, તું મરવાની ઈચ્છાવાળો હોવા છતાં હજી જીવ હિંસાથી અટકતો નથી, તો તારા પાપનું ફળ જો। એમ કહી એક નિર્જલ જંગલમાં રાજાને મૂકી દીધો। ત્યાં રાજાએ પશ્ચાતાપ, ભૂખ, તરસથી પીડાતા ઘણા કર્મો ખપાવ્યા। તેથી દેવી ફરીથી આવી અને તેણે સંપૂર્ણ પાપ મુક્ત કરવા શત્રુંજય તીર્થે મૂક્યો। શત્રુંજય ગિરિ ઉપર કોઈ મહાત્માને તેને ગિરિરાજનું મહાત્મ્ય કહેતા સાંભળ્યા, તેથી નમ્ર થઈ તેમની આગળ બેઠો। મહાત્માની વાત સાંભળી તેણે નક્કી કર્યું, આજથી મારે કોઈ જીવને હણવો નહીં અને હંમેશા છઠનો તપ કરવો। આ સંકલ્પથી દેવી ફરી પ્રત્યક્ષ થઈ। તેણે કહ્યું કે હું તમારી પૂર્વ વહુની બેન દેવી થઈ છું। તમને દુર્ગતિમાં અટકાવવા મેં અહીં લાવ્યા છે। હવે ધર્મ વડે તમારો સંકલ્પ સિદ્ધ કરી આત્મકલ્યાણ સાધો। રાજાએ શત્રુંજય ગિરિની ખૂબ ભક્તિ કરી। ત્યાં તેના 108 શિખરો ઉપર ઘણા આત્માઓની મુક્તિ થઈ જોઈ રાજાએ દરેક શિખર ઉપર એક એક જીન મંદિર બંધાવ્યું। તેમાં સેંકડો પ્રભુ પ્રતિમાની સ્થાપના કરી। તે વખતે રાજાએ ગિરિરાજનું અષ્ટોત્તર શતકૂટ નામ પ્રસિદ્ધ કર્યું। ત્યાંથી પોતાના નગરમાં આવી પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી વીર રાજાએ દીક્ષા લીધી। અનુક્રમે આચાર્ય થઈ શત્રુંજય ગિરિ ઉપર કેવળ જ્ઞાન પામી 3 લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા। ઇતિ અષ્ટોત્તર શતકૂટ નામની વીર રાજકથા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।